નમસ્કાર દોસ્તો, ધોરણ 11 ગુજરાતીની અંદર 15મું કાવ્ય છે મારા ફળીના ઝાડવા બે. આ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગીત કાવ્ય છે, જેના કવિ છે દેવજી રામજી મોઢા. શિરીષ એમનું ઉપનામ છે, અંડરલાઈન કરજો ખાસ કરીને. કવિ દેવજી રામજી મોઢાનું ઉપનામ છે શિરીષ, અથવા તો શિરીષ કોનું ઉપનામ છે તો કવિ દેવજી રામજી મોઢા. કવિનો પરિચય પ્રાપ્ત કરીએ તો જન્મ 8/5/1913 અને અવસાન 21/11/1987. કવિનો જન્મ પોરબંદરમાં થયો હતો. 1930માં મેટ્રિક થયા. 1944માં મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન ડીજે સિંઘ કોલેજમાંથી MA એમને ઉપાધિ પ્રાપ્ત કરી છે, ડિગ્રી પ્રાપ્ત કરી છે. 1948માં વતન પોરબંદરમાં આવ્યા અને નવી શાળા નવયુગ વિદ્યાલયમાં આચાર્ય થયા હતા. 1963માં શ્રેષ્ઠ શિક્ષકના રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત થયા. 1977 સુધીમાં શિક્ષણ ક્ષેત્રે લાંબો સમય સેવા આપી અને આ જ સંસ્થાની સાથે તેઓ નિવૃત્ત થયા હતા. એમની કૃતિઓ વિશે વાત કરીએ તો પ્રયાણ, શ્રદ્ધા, આરત, અનિદ્રા, વનશ્રી, રાધિકા, શિલ્પા, અમૃતા વગેરે એમના કાવ્ય સંગ્રહો છે. પ્રકૃતિ પ્રેમ, સામાજિક અસમાનતા અંગેની વ્યથા, દેશપ્રેમ જેવા ભાવો એમના કાવ્યોમાં નિરૂપણ પામ્યા છે. તળપદી સરળ સહજ ભાષામાં એમના કાવ્યોની ભાવાભિવ્યક્તિ નોંધપાત્ર છે. હવે અહીંયા ખાસ કરીને પ્રકૃતિ પ્રેમ છે, એમના વિશે જો એણે કાવ્યની રચના કરી હોય તો એમાંનું એક કાવ્ય એટલે કે મારા ફળીના ઝાડવા બે. આ કાવ્યની અંદર કવિએ બે વૃક્ષોનો વાર્તાલાપ રજૂ કર્યો છે. બે વૃક્ષો વાતો કરી રહ્યા છે. અહીંયા જે જળ છે, અચેતન છે, એની અંદર એમને ચેતન પ્રગટાવ્યું છે. બે વૃક્ષો વાતો કરે છે અને એ વાતો કદાચ કવિ સાંભળી ગયા હોય અને પછી એમની કલમે આપણી સામે રજૂ કરે છે. આ ગીતમાં કવિ બે વૃક્ષો વચ્ચેનો વાર્તાલાપ કલ્પે છે. કાવ્યનાયકના ફળિયામાં, કાવ્યનાયક એટલે કે કવિ દેવજી રામજી મોઢાના ફળીની અંદર ઉગેલા બે ઝાડવાનો એક દૂરના જંગલમાં જવા ઈચ્છે છે. બે ઝાડવા છે, એમાંથી એક ઝાડવું એવું કહે છે ચાલ ભાઈ આપણે જંગલમાં જઈએ, કારણ કે ત્યાં આપણા ભાઈ ભાંડુઓ છે, આપણો પરિવાર ત્યાં છે, આપણે બે અહીંયા એકલા છીએ, આપણા ભાઈઓ ત્યાં છે, આપણો પરિવાર ત્યાં છે, આપણો સમાજ ત્યાં છે. જંગલમાં જંગલી વૃક્ષો હોય છે, એ આખો એમનો પરિવાર હોય છે. જે માણસ છે એ ગામ શહેરમાં રહે છે, એમાં વૃક્ષો છે. ગામડાનું વૃક્ષ અને જંગલનું વૃક્ષ જુઓ તો તમને જમીન આસમાનનો ફરક લાગશે. ભલે કદાચ શહેરમાં એમનો ઉછેર થયો હોય, આપણે એને મોટું કર્યું હોય, આપણા આંગણામાં હોય, છતાં એ વૃક્ષને કદાચ જો જંગલની અંદર એવું જ વૃક્ષ જોવા મળે તો એમાં આપણે ઘણો ફરક પડે છે, ઘણું જોવા મળે છે. એવું આ વૃક્ષો વાતો કરી રહ્યા છે અને પોતાના જે ભાઈ ભાંડુ સાથે રહીને જીવન જીવવા ઝંખે છે. ત્યાં જ્યારે બીજું વૃક્ષ કહે છે જંગલમાં તો જીવનું જોખમ છે, આપણે જંગલમાં જઈશું તો ત્યાં આપણા જીવનું જોખમ છે, કારણ કે ત્યાં જઈએ એટલે શું થશે કે ત્યાં દરરોજ કઠિયારા જે છે, લાકડા કાપવાનો ધંધો જે કરે છે, એ લોકો ત્યાં કાયમ આવે છે અને એક પછી એક વૃક્ષને કાપતા જાય છે. એમાં ક્યારેક આપણો પણ વારો પડી જશે અને આપણે પણ કાપી નાખે. જ્યારે અહીંયા આપણે સુરક્ષિત છીએ, અહીંયા આપણે સુરક્ષા મળે છે, અહીંયા કોઈ આપણું પાંદડું પણ તોડી શકતા નથી. ને વળી જે વ્યક્તિએ પોતાના માનીને ઉછેરીને મોટા કર્યા છે તેને ફળ અને છાંયો આપવા તે ઈચ્છે છે. આપણે નાના હતા, એક બીજમાંથી આપણે અંકુરિત થઈને એક આવડા મોટા વૃક્ષો બન્યા છીએ, ફૂલી ફાલ્યા છીએ, હવે ફૂલ આવે છે, ફળ આવે છે. ત્યારે જેણે આપણે પાણી પાયું છે, ખાતર નાખ્યું છે, જેણે આપણી માવજત કરી છે, ઉછેર કર્યો છે, એ વ્યક્તિને હવે આપણે જો આ ફળ આપવાના સમયે અહીંથી આપણે જતા રહીએ તો આપણા જેવા કોઈ નગુણા ન કહેવાય, આપણે કોઈ ગુણવા નહીં કહે. તો મને બીજું વૃક્ષ એવું કહે છે કે મને તો એવી જ ઈચ્છા છે કે મારે હવે અહીંયા રહેવું છે, મારે અહીંયાથી કંઈ જવું નથી, કારણ કે મારે ઉપકારનો બદલો ઉપકારથી જ આપવો છે, એની ઉપર મારે અપકાર કરવો નથી. એવું માનવ જીવનની સાર્થકતા અન્યને ઉપયોગી થવામાં છે, એ વાતને કવિએ વૃક્ષના રૂપક દ્વારા સમજાવી છે. માણસ જીવનની સાર્થકતા શેમાં છે તો કે માણસે કોઈને ઉપયોગી થવું જોઈએ. એવું મારા ફળીના બે ઝાડવા
તો જ પોતાનું જીવન સાર્થક છે ને. એક મનુષ્ય જીવન તરીકે જો આપણે આ સમાજમાં આવ્યા હોઈએ તો એક આપણી એ સાર્થકતા એમાં છે, યથાર્થતા એમાં છે કે આપણે કોઈને ઉપયોગી થઈએ. મિત્રો, આજે ખાસ કરીને ચિંતા એ બાબતની છે કે માણસ છે માણસથી દૂર જતો રહ્યો છે. આપણે જોઈએ છીએ કે પોતાની ગાડીની અંદર કૂતરાને બેસાડે, બિલાડાને બેસાડે, હે ને, પણ જ્યારે માણસને બેસાડવાનું થાય તો એ મોઢું ફેરવી જાય છે. માણસની સાથે વાત નથી કરતો, પક્ષીઓ સાથે વાત કરે, પ્રાણીઓ સાથે વાત કરે, વૃક્ષો સાથે બોલે, પણ માણસથી દૂર ભાગે છે. તો આ કાવ્ય દ્વારા, ગીત કાવ્ય દ્વારા આપણે દેવજી રામજી મોઢા એવું કહે છે કે માણસે માનવ જીવનની સાર્થકતા અન્યને ઉપયોગી થવામાં છે. બીજાને મદદ કરો, પરોપકારની ભાવના જો તમારામાં હશે તો એ તમારું જીવન સફળ બનાવશે. આવું સરસ મજાનું જે કાવ્ય છે, ગીત કાવ્ય છે, એ દેવજી રામજી મોઢાએ આપણી પાસે રાખ્યું છે, આપણી સમક્ષ રાખ્યું છે. જોઈએ શું કહે છે. નાયકના ફળિયામાં ઉગેલા બે વૃક્ષો એક દિવસ વાતો કરતા હતા. આપણે પહેલાં એમની વાત સાંભળી લઈએ. એક વૃક્ષ કહે છે કે હવે તો હદ થાય છે, ભાઈ ભાંડુનો વિયોગ સહન થતો નથી, માટે ચાલ આપણે અહીંથી દૂર દૂરના વનમાં ચાલ્યા જઈએ. બીજું વૃક્ષ કહે છે જંગલમાં તો જીવનું જોખમ છે, ત્યાં રોજ કઠિયારા આવીને ઓચિંતાના આપણી ઉપર કુહાડાના ઘા કરશે. જોકે મરવાનું તો એક દિવસ નક્કી જ છે, તેને કોઈ ટાળી શકતા નથી. તોય અકાળે શા માટે મરવું જોઈએ? જાણી જોઈને શા માટે કૂવામાં પડવું જોઈએ? ખબર છે કે સામે આગ છે, સામે કૂવો છે, તો શા માટે એમાં કૂદકો મારવો જોઈએ જાણતા હોવા છતાં? આવું બીજું વૃક્ષ એને સમજાવે છે કે જંગલમાં જશું તો આપણા ઉપર કુહાડાના ઘા પડશે, કઠિયારો આવશે અને આપણા ભારા બાંધીને આપણે વેચી નાખશે, આપણું મૃત્યુ થશે. પહેલું વૃક્ષ કહે છે કે અહીં દિવસ ખૂટે તો રાત નથી ખૂટતી, અહીં સાવ એકલું અટોલું લાગે છે. પહેલું વૃક્ષ કહે છે કે શા માટે જંગલમાં જવું છે? તો કે જો દિવસ ખૂટે તો રાત નથી ખૂટતી ને રાત ખૂટે તો દિવસ નથી ખૂટતો. દિવસ ખૂટી જાય છે, દિવસે લોકો અવર જવર કરે છે, રાત્રે બધા સૂઈ ગયા હોય ત્યારે આપણે એકલા જ જાગતા હોઈએ છીએ. લોકોની અવર જવર દિવસે જોવા મળે છે. અથવા તો કોઈ નાના નાના છોકરાઓ છે એ આપણા ફળ ખાવા માટે આવે છે, આપણી સાથે વાતો કરે છે, આપણા વૃક્ષ ઉપર ચડે છે, પાન તોડીને પીપુડા બનાવે છે, હે, તો એ કંઈ આનંદથી ગમે છે. પણ રાત્રિ અહીંયા વીતતી નથી, રાત્રિ અસહ્ય લાગે છે, ખૂટતી નથી. જ્યારે આપણે જંગલમાં જઈએ ને ત્યાં તો આપણી બધી જ નાત હોય છે, જંગલમાં દરેક પ્રકારના વૃક્ષો હોય છે, આપણી નાત જ ત્યાં હોય છે, એટલે ત્યાં આપણે એટલું લાગશે નહીં અને કુટુંબની સાથે રહેવા મળશે. માટે ચાલને આપણે દૂર દૂર વનમાં ચાલ્યા જઈએ. આવું પેલું વૃક્ષ કહે છે. ત્યારે બીજું વૃક્ષ શું કહે છે અમને? બીજું વૃક્ષ કહે છે જેણે પોતાની જાત ઘસીને આપણે પાણી પીવડાવ્યું છે, હે, પોતે દુઃખો સહન કરીને જાત ઘસીને, પોતે નથી ખાધું, પોતે પાણી નથી પીધું, પોતાની સેવા કર્યા વિના, પોતાની પરવા કર્યા વિના જેમણે ખંભે કાવડો લાવીને પાણી પાયું છે, ખાતર નાખ્યું છે, એમને આપણે ફળ અને આપણી છાયા ન આપવાનો સમય થયો છે. માટે હું તો અહીં જ રોકાઈ જઈશ અને મને ઉછેરનારનો બદલો વાળવા તેના ચૂલાનું બળતણ થવા પણ તૈયાર છું. મિત્રો, અહીંયા આજે કુટુંબ ભાવના તૂટી રહી છે, પરિવાર ભાવના જે તૂટી રહી છે, થોડીક અતિશોક્તિ લાગશે, પણ મને એવું લાગે છે કે અહીંયા જે ફળીના બે ઝાડવા છે ને એ યુવાન છોકરાઓ છે, હે, અને એમાંથી કદાચ એક છોકરો એવો હશે જે ગામડાની અંદર, આજે એને સિટીનું જીવન બધાને ગમે છે, ગામડું છોડીને, હકીકતમાં ગામડું છે એ ખૂબ સેફ છે, સિક્યુરિટીવાળું છે. હું દર વખતે કહું છું એ પ્રમાણે કે શહેરની દવા અને ગામડાની હવા એ માણસ માટે આટલું સાર્થક છે. જો તમારે દવા ન ખાવી હોય તો ગામડાની શુદ્ધ હવા છે, ગામડામાં શુદ્ધિકરણ છે, ગામડામાં શુદ્ધ પાણી મળે છે, શુદ્ધ દૂધ મળે છે, એનું વાતાવરણ પણ શુદ્ધ છે. એમ છતાં આજે પૈસા પાછળની જે ભાગદોડ છે એ ખેંચીને માણસને ક્યાં લઈ આવે છે? તો કે શહેરમાં લઈ આવે છે. શહેરનું જે વાતાવરણ છે, અહીંની જે ભૌતિક સુખ સુવિધા છે એનાથી માણસ આજે અંજાઈ ગયો છે. ત્યારે એક ભાઈ એવો છે, એવું કહે છે કે મારે મા બાપની સેવા કરવી છે. આપણે નાનપણથી જેમણે મોટા કર્યા છે, આપણા બાળોતિયા જેણે ધોયા છે, એવા મા બાપને છોડીને મારે તો, મેં ઘણીવાર એવા દાખલા સાંભળેલા છે કે જ્યાં સુધી મા બાપ છે ને ત્યાં સુધી હું એમની સેવા કરીશ, ત્યાં સુધી મારે શહેરમાં નથી આવવું, મારે પૈસા નથી કમાવવા, મારે મા બાપની સેવા કરવી છે. મિત્રો, અહીંયા ખાસ કરીને માનવ જીવનની જે યથાર્થતા છે એ વાત જે છે એ બીજું વૃક્ષ કહેતું હોય ને એવું અહીંયા કવિનો ભાવ છે. તો અહીંયા જ રોકાઈ જઈશ, માટે હું તો અહીં જ રોકાવાનો છું.
ને મને ઉછેરનારનો બદલો વાળવા તેના ચૂલાનું બળતણ થવા પણ તૈયાર છું. મા બાપનું ઋણ કોઈ ચૂકવી શકતું નથી મિત્રો. આપણે ગમે એટલા મોટા થઈ જઈએ પણ મા બાપનું ઋણ નહીં ચૂકવી શકીએ કે જે માએ આપણને 9 મહિના સુધી પોતાના ઉદરમાં રાખ્યા છે, પોતાના પેટમાં રાખ્યા છે. મિત્રો ખાલી એક નાનો એવો કાંટો પહોંચી ગયો હોય ને તોય કેટલી આપણે અસહ્ય પીડા થાય છે, અથવા એક નાનું એવું કણું આંખમાં પડ્યું હોય તો કેટલી બળતરા થાય છે. જવા દો વાતને, જમતા જમતા દાંતની અંદર જે 2 દાંતની વચ્ચે કોઈ વસ્તુ જ્યાં સુધી નીકળે નહીં ને ત્યાં સુધી આપણે કંઈ ચેન પડતું નથી. કોઈ એવી વસ્તુ ખાવાથી આપણા પેટમાં અસહ્ય પીડા થાય છે. તો એ મા વિશે વિચારો કે જે માએ આપણને 9 મહિના સુધી આપણું જે કાંઈ વજન હશે શિશુ અવસ્થામાં, જ્યારે ગર્ભ અવસ્થામાં માના પેટમાં છું ત્યારે જેટલું કાંઈ વજન હશે એ માએ 9 મહિના સુધી પોતાના પેટમાં રાખી અને આપણો ઉછેર કર્યો છે. અને એ 9 મહિના સુધી એને કાળજી લીધી છે કે હું આ વસ્તુ નહીં ખાઉં, ખાટું ખોરું નહીં ખાઉં, મારા બાળકને ગર્ભાવસ્થાની અંદર જે કાંઈ નડશે ને એ વસ્તુ નહીં કરું. ત્યારબાદ જન્મ પછી પણ એ કાળજી રાખે છે. 1.5 વર્ષ સુધી પોતાનું સ્તનપાન કરાવે છે. માનું દૂધ છે એ શ્રેષ્ઠ ઔષધિ એની આગળ ટૂંકી પડે છે. એમાંનું એક ઔષધિ એટલે માનું દૂધ છે, સ્તનપાન છે. એ પોતાના બાળકને એવું કહેવાય છે કે સ્ત્રી છે ને જ્યાં સુધી યુવાન હોય, પોતાનું બાળક ન હોય ત્યાં સુધી એ પોતાનું અંગનું પ્રદર્શન નથી કરતી, પણ પોતાના બાળક માટે થઈને એ પોતાનું અંગ પણ પ્રદર્શિત કરે છે. ગમે ત્યાં બાળક ભૂખ્યું થાય તો એ એમને સ્તનપાન પાલવના છેડાની નીચે ઢાંકીને સ્તનપાન કરાવતી હોય છે. આવું બીજું વૃક્ષ કહેતું હોય ને એવું મને લાગી રહ્યું છે. તો એવા મા બાપના જે કંઈ આપણી ઉપર એમનો ઉપકાર છે એ ઉપકારનો બદલો આપણે ઉપકારથી જ આપવો જોઈએ, ઉપકારથી નહીં આપીએ. અને એના માટે જેટલું કાંઈ સહન કરવું પડે મિત્રો, એવું કહેવાય કે કદાચ આ શરીરની ચામડી ઉતારીને એના આપણે એના બૂટ ચપ્પલ કે જોડા પહેરાવીને તો પણ આપણે એનું ઋણ ચૂકવી શકતા નથી. પણ સમાજમાં એવા ઘણા બધા નાલાયકો પણ છે કે જે પોતાના મા બાપની પરવા પણ કરતા નથી. આજે ગામડાની અંદર જાઓ તો એ મોટા આલિશાન મકાન બનાવ્યા છે, નોકર ચાકર મૂકી દીધા છે, પણ એની સાથે વાતચીત કરવાવાળું કોણ, એની સાથે બોલવાવાળું કોણ? આજે ગામડાની અંદર આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે કારણ કે યુવા પેઢી છે એ બધી શહેર તરફ આકર્ષાય છે. કોઈને વિદેશમાં જવું છે, ખૂબ પૈસો કમાવો છે, પોતાની ભૌતિક સુખ સુવિધાને ભોગવવા માટે થઈ અને પોતાના મા બાપનો ત્યાગ કરે છે. એવું આ મારા ફળીના 2 ઝાડવા આ ગીત કાવ્યની અંદર દેવજી રામજી મોઢાએ આપણે એ સમજાવ્યું છે કે માનવ જીવનની સાર્થકતા છે એ અન્યને ઉપયોગી થવામાં છે. એ વાત આપણે અહીંયા કરી છે. હવે આપણે કાવ્યનો સમજીએ તો કાવ્યનો અર્થ સમજીએ. મારા ફળીના ઝાડવા 2 કરતા એકદી વાતો, એક કહે હદ થાય હવે નહીં ભાંડું બીજો ખમાતો, ચાલને અહીંથી ચાલતા થાય આઘા આઘા વનમાં જઈએ. મારા ફળીના 2 ઝાડવા હતા, એક દિવસ બંને વાતો કરતા હતા. એક કહે હવે હદ થાય છે, સહન નથી થતું. હદ એટલે સહન નથી થતું. ભાંડરેડા એટલે સ્વજનો, પોતાના ભાઈ બહેન વગર, સ્વજનો વગર એમનો વિયોગ સહન નથી થતો. ચાલને અહીંથી જતા રહીએ અને દૂર દૂર વનમાં જઈએ. બીજું કહે એમાં જીવનું જોખમ નીત આવે કઠિયારા, આવી ઓચિંતાના ચલવે આપણા પર કુઠારના મારા, જો કે મરવું કોઈ ન ટાળે તો એ મરવું સીધે કાળે. બીજાએ શું કીધું? જંગલમાં જવાનું તો બહુ જોખમ છે. સાંભળ બરાબર, આપણે જેના આંગણામાં છીએ ત્યાં સુરક્ષિત છીએ, ત્યાં આપણે પૂરેપૂરું રક્ષણ મળી રહ્યું છે. એમાં જીવનું જોખમ છે. ત્યાં દરરોજ રોજિંદા કઠિયારા આવે છે. કઠિયારા છે લાકડા કાપવાનો ધંધો કરે છે. એ જંગલમાંથી લાકડા કાપી લાવી અને તેનો ધંધો કરનાર માણસ, એનાથી જેનું ગુજરાન ચાલે છે. તો ત્યાં દરરોજ કઠિયારા આવીને ઓચિંતા આવીને આપણા પર કુહાડાના ઘા કરે છે. કહેતા નથી કે હું તને કાપું છું એમ. ઓચિંતાના આવશે અને કાપશે. જો કે મૃત્યુ તો નિશ્ચિત જ છે ને, કોઈ ટાળી શકતું નથી. તો પણ અકાળે શા માટે મરવું જોઈએ? ખબર છે કે આમ કરવાથી આવું થવાનું છે, તો શા માટે કરવું જોઈએ? આવું બીજું વૃક્ષ પેલા વૃક્ષને સમજાવે છે. પેલું કહે અહીં ધન ખૂટે તો પાછી ન ખૂટે રાત, અહીં અટલું એકલું લાગે તહીં તો આપણી નાત, ચાલને આપણે ચાલતા થઈએ આઘા આઘા વનમાં જઈએ. પેલું કહે છે સાંભળ બરાબર, કે અહીં દિવસ પૂરો થાય તો પછી રાતે કેમ કરીને પૂરી થતી નથી. અહીં એકલવાયું લાગે છે, ત્યાં તો આપણી નાત છે, ચાલને અહીંથી જતા રહીએ અને દૂર દૂર વનમાં ચાલ્યા જઈએ. બીજું કહે સાંભળ,
જેણે જાત ઘસીને આપણને જળ પાયા, એમને ક્યારે આપશું આપણા ફળને આપણી છાયા? હું તો કહું અહીં રોકાઈ જઈએ, એના ચૂલાના ઈંધણા થાય. બીજું કહે કે જેણે જાત ઘસીને ખૂબ મહેનત કરીને આપણને જળ સિંચ્યા છે, આપણો ઉછેર કર્યો છે, આપણે મોટા કર્યા છે, એમને આપણે ક્યારે આપશું આપણા ફળ અને છાયા? એને પણ છાંયો આપવો જોઈએ ને. હવે આપણે મોટા થઈ ગયા છે, આપણે ફળ આપવા જોઈએ અને આપણે છાંયો આપવો જોઈએ, તો આપણે ક્યારે આપશું? હું તો કહું છું કે અહીં જ રોકાઈ જઈએ, અને કદાચ જો આપણું મૃત્યુ થાય, આપણે વૃદ્ધાવસ્થા આવી જઈએ અને આપણે સુકાઈ જઈએ ને, તો એના ચૂલાના આપણે બળતણ થશું, ઈંધણા થશું, અને એવી રીતે કામ આવીશું. ફળ ફૂલ તો આપીશું જ તે. મિત્રો, અહીંયા ખાસ કરીને માણસનું જે માનવ જીવન છે એ બીજાને ઉપયોગી થવામાં જો વૃક્ષો પણ આપને સમજાવે છે. એક કવિએ બહુ સરસ મજાનું કીધું છે, ઉપકારી જેનો આત્મા. શું કહે છે? ઝાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી જેનો આત્મા હોજી. ઓલી નદીયું પોતે રે એ પોતાનું પાણી નથી પીતી રે, ઉપકારી જેનો આત્મા હોજી. ક્યારે તમે એવું જોયું છે કે આ ઝાડવું છે એની પર ફળ આવ્યું અને પાકેલું ફળ ઝાડવું ખાઈ જાય, બીજાને આપતું નથી? આવું ક્યારે સાંભળ્યું છે? નહીં સાંભળ્યું હોય. સાહેબ, પથ્થરોના ઘા કરે છે અને બદલામાં પથ્થર વાગવા છતાં પણ એ ફળ આપે છે. આ ઉપકારી છે. અહીંયા જે વૃક્ષો છે, નદીઓ છે, એ સજ્જનની સાથેની તુલના થાય છે, ગણના થાય છે, કારણ કે એ અન્યને ઉપકારી છે. એક બીજી કદાચ વાર્તા પણ આપણે સાંભળી છે કે એક મહાપુરુષ છે, એ નદીની અંદર સ્નાન કરવા જાય છે અને સ્નાન કરીને સૂર્યને અર્ઘ્ય આપે છે. તો અર્ઘ્ય આપવા માટે પાણીનો ખોબો ભરે છે અને એક ખોબાની અંદર એક વીછી આવે છે, જે વીછીનું કામ છે ડંખ મારવું. પણ આ સજ્જન માણસ એવું છે કે વીછી નામના જીવને બચાવવા માટે એ ખોબામાં પાણી સાથે લાવી અને એને કિનારા બાજુ બહાર કાઢી નાખો, પાણીમાં ડૂબવા ન દેવો અને બચાવી લેવું. આવું વારંવાર કરવાથી ખોબામાં પાણી ભરવું, વીછીનો ડંખ મારવો, વીછીનું પડી જવું, આવું કેટલી બધી વાર ઘટના બને છે. ત્યારે એક ત્યાં માણસ આવે છે અને પેલાને સમજો, એ મૂરખ, અને ખબર નથી પડતી કે વીછી છે એ ડંખ મારશે, કેટલી બળતરા થશે. ત્યારે સજ્જન માણસ, જે સાધુ પુરુષ છે ને, એ કહે છે એનું કામ કરે છે, હું મારું કામ કરું છું. વીછીનો સ્વભાવ છે ડંખ મારવું, અને મારો સ્વભાવ છે કે કોઈને ઉપયોગી થવું, કોઈને બચાવવું, એટલે માટે હું કાર્ય કરી રહ્યો છું. મિત્રો, આવું આ સરસ મજાનું કાવ્ય છે મારા ફળના બે ઝાડવા, દેવજી રામજી મોઢા ઉર્ફે શિરીષ. સરસ મજાનું કાવ્ય છે. કાવ્યનો ભાવાર્થ પણ સારો છે, જેને આપણે જિંદગીભર યાદ રાખીએ તો કદાચ આપણે જિંદગી જીવવાની જે સાર્થકતા છે ને એ આપણને જાણવા મળશે. અહીંયા આપણે આ કાવ્યને પૂર્ણ કરીએ છીએ. કાવ્યની અંદર આવતા જે સવાલ જવાબ છે, એક એક વાક્યના સવાલ જવાબો છે, એમનો ભાવાર્થ છે. આગળ મેં કીધું એમ કે પાઠનો સારાંશ અને કાવ્યનો ભાવાર્થ છે, જો એ સમજાઈ જાય તો લગભગ હું માનું ત્યાં સુધી ગુજરાતી ભાષાની અંદર લગભગ કોઈ તકલીફ પડતી નથી. તો અહીંયા આપણે આ કાવ્યને અહીંયા આપણે